હાલમાં આપણે તમને વાત કરું છું તો આપણે રીંગણના પ્લોટમાં છે અને હાલમાં આપણે જોઈએ તો 8 મહિનાના રીંગણ છે. એપ્રિલ મહિનામાં આને પ્લાન્ટેશન કર્યું હતું અને આપણે જોઈએ તો આખી વાડી એકદમ એક સરખી લીલી જોવા મળે છે. 8 મહિનાનો આપણને પ્લોટ અહીંયા જોવા મળે છે અને દરેક છોડ એકદમ ગ્રીનરી છે અને દરેક છોડ પર આપણને ફૂલ અને ફળ બે આપણને સાથે જોવા મળે છે. તો આપણે જોઈએ તો આ એક જ છોડવો છે. આ છોડની જો વાત કરીએ તો છોડની જે ડાળી છે હું તમને નીચેથી બતાવું છું. આ પહેલો જ છોડ છે. તો વાત કરીએ તો અહીંયા એનું આ થડ છે. અહીંયા હવે થડમાં જોઈએ તો એની કેટલી શાખાઓ નીકળી છે. આ એક નીકળી છે, આ નીચેની સાઈડમાં બીજી છે અને આ ત્રીજી છે. હવે આપણે જોઈએ તો આ જે છોડ છે એમાં આપણે કેટલા ફળ છે એ આપણે જોઈએ તો દરેક ડાળીઓના આપણે એક એક ફળની ગણતરી કરીએ અને આપણને હાલમાં કેટલું ઉત્પાદન મળે છે એ આપણે અત્યારે લાઈવ જોવાના છીએ. તો હું તમને વાત કરું છું તો પહેલાં આ ડાળી પકડીએ. આ ડાળીમાં આપણે જોઈએ ને તો કેટલા ફળ છે તો આપણે અહીંથી નીચેથી ચાલુ કરીએ. 1, પછી આ ડાળીમાં જોઈએ તો આ 2, 3 બરાબર છે. આ ડાળીમાં 4 અને આ બાજુ વાત કરીએ તો અહીંયા 5 અને આની વાત કરીએ તો 6 છે આ એક ડાળીમાં. હવે આ જે નીચેની જે વાત કરીએ તો નીચેનામાં જોઈએ તો 6, આ 7, 8, 9 અને આ 10 નાનું છે તે, અને 10 બાજુ વાત કરીએ તો 11, 12, 13 અને બાજુ જોઈએ તો 14, 15 આમાં જોઈએ તો 16મું થયું. અને આની વાત કરીએ તો 16, 17, 18, 19, 20, 21 અને બીજા ફૂલ પણ આપણે દરેક જગ્યાએ આપણે જોઈએ છે. આ બીજા ફૂલ પણ અત્યારે ચાલુ જ છે. 19 થયા. હવે 20, 21, 22 પછી આ છે 23, 24, 25, 26 થયા. હજુ આ એક આપણી ડાળી બાકી છે 26માં ને. હવે આ ડાળીની વાત કરીએ તો 27મું અહીંયા છે. આ 27, 28, 29 અને આ બીજા છોડનું છે અહીંયા નીચે આ છે 30. આ બાજુની સાઈડમાં આ 30 છે અને આ 31, 32 અને અહીંયા છે આ 33મું રીંગણ. અને હજુ બીજી વાત કરું તો અહીંયા હજી 2 નાના બાકી છે, 34 અને આ 35. આમ જોવા જઈએ તો હજી અહીંયા 36, આ 36 અને આ હજી એક છે અહીંયા આ 37. આમ જોવા જઈએ તો એક જ છોડ પર આપણે જોઈએ તો 37 રીંગણ અહીંયા એક છોડ પર આપણને હાલમાં જોવા મળ્યા છે. અને આવું એક જ છોડ પર નથી, દરેક જગ્યાએ છે અને દરેક છોડ પર છે. તો આ બાજુ અંદરની સાઈડમાં જોઈએ તો આપણે જોઈએ કે આ રીંગણનો લાગ બરાબર છે. આ ડાળી આ જોવા મળે છે રીંગણ. હા, અને જો આપણે અંદર જઈએ તો બીજું અંદર તમને હું બતાવું છું. તો આ રીંગણ, આ એક જ ડાળીના રીંગણા તમને જોવા મળે છે. આ રીંગણ અને આ ફૂલ તો જો તમે ફૂલ ચાલુ જ છે અને જે ફૂલ આવે છે તે પણ એકદમ ફ્રેશ આવે છે. આ રીંગણ એક નંબર, એક સરખા અને બધા જ ક્વોલિટીવાળા રીંગણ અહીંયા આપણને જોવા મળે છે. આ રીંગણનો લાગ છે અને છોડ પણ એકદમ તંદુરસ્ત આપણને જોવા મળે છે. તો ખેડૂત ભાઈઓ, આવી જ માહિતી માટે તમે આ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો બીજા ખેડૂતોને પણ શેર કરજો, જેથી બીજા ખેડૂતોને પણ ધ્યાનમાં આવે કે આ જે રીંગણ છે આ રીતે આપણે પણ આપણા ખેતરમાં ઉત્પાદન લઈ શકીએ અને સારું પ્રોફિટ આપણે બનાવી શકીએ.